સ્ટ્રીટ ફૂડ જે બધાને ભાવતું જ હોય છે. તો આજે આપણે મુંબઈનું ફેમસ સ્ટ્રીટ ફૂડ શેઝવાન પાવ પેટીસ જે ઘરે બનાવીશું. પેટીસ બનાવવા માટે એક પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકીશું. તેમાં સમારેલું લસણ અને સમારેલા લીલા મરચાં ઉમેરી લઈશું અને થોડીવાર માટે તેને સાતળી લઈશું. તેમાં સ્વાદ અનુસાર મીઠું અને ચપટી હળદર મિલાવી લઈશું. બાફી અને સમારેલા બટેકા મિલાવી લઈશું. તેમાં આદુ, મરચાં, લીલી હળદરની પેસ્ટ મિલાવી લઈશું અને બધું બરોબર હલાવી લઈશું. હવે પાવભાજીનું બેસન લઈ બટેકાને ભાંગી લઈશું. તેમાં ઉપરથી લીલું લસણ અને લીલા ધાણા મિલાવી લઈશું. બધું બરોબર હલાવી પેટીસ માટેનું મિશ્રણ તૈયાર કરી લઈશું અને મિશ્રણને એક બાઉલમાં કાઢી જરૂર પૂરતો ડ્રાય બ્રેડ ક્રમ્સ ઉમેરી પેટીસનું મિશ્રણ તૈયાર કરી તેમાંથી એક સરખી પેટીસ વાળી તૈયાર કરી લઈશું. પેટીસ વળાઈ જાય ત્યારે તેને આપણે ડ્રાય બ્રેડ ક્રમ્સમાં રગદોળી દઈશું અને વધારાનું બ્રેડ ક્રમ્સ ખંચેરી લઈશું. બધી પેટીસ તૈયાર કરી લઈશું. પેટીસ તૈયાર થઈ જાય ત્યારે આપણે તેને સેલો ફ્રાય કરીશું. સેલો ફ્રાય કરવા માટે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી તેમાં તૈયાર કરેલી પેટીસ મૂકી દઈશું. 2 સાઈડે પેટીસ સરસ શેકાય ત્યાં સુધી તેને શેકી અને બહાર કાઢી લઈશું. આ રીતે બધી પેટીસ શેકી તૈયાર કરી લઈશું. હવે શેઝવાન પાવ માટે શેઝવાન ચટણી, ટોમેટો કેચઅપ અને 2 ચમચી જેટલું પાણી એક વાટકીમાં મિલાવી લઈશું. એક પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકી તેમાં ઝીણી સમારેલી ડુંગળી, કેપ્સિકમ અને સ્વાદ અનુસાર થોડું મીઠું મિલાવી થોડીવાર માટે સાતળી લઈશું. તેમાં તૈયાર કરેલું શેઝવાન ચટણી, ટોમેટો કેચઅપ વાળું મિશ્રણ મિલાવી લઈશું અને બધું બરોબર હલાવી લઈશું. તેમાં લીલા ધાણા, લીલું લસણ મિલાવી લઈશું. પાવ લઈ વચ્ચેથી કટ આપી અને તૈયાર મિશ્રણમાં તેને શેકી લઈશું. બધી સાઈડે પાવને સરસ રીતે શેકી અને તૈયાર કરી પ્લેટમાં કાઢી લઈશું. શેકેલા પાવ પર તૈયાર કરેલી પેટીસ, ટોમેટોની સ્લાઈસ, ડુંગળીની સ્લાઈસ મૂકી પરથી લીલા ધાણા ભભરાવી લઈશું અને પાવ પેટીસ તૈયાર કરી લઈશું. તો તૈયાર છે એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ શેઝવાન પાવ પેટીસ, જે ખાવામાં તો ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ એકદમ ઇઝી છે.